કેમ લે ધોવા ફુવા થઈને આવી? મંદિરે ગઈ હતી કે બાજવા ગઈ હતી? મંદિરે જ ગઈ હતી, પણ આ લોકો મંદિરે ક્યાં ક્યાં હક લેવા દે છે? કેમ હું થયું વળી પાછું? હું મંદિરે જઈને શાંતિથી દર્શન કરતી હતી ઊભી ઊભી, તો આપણી બાજુવાળા ઓલા રિયા ભાભી નહીં તો આવીને કે તમે હું અહીં દર્શન કરવા આવ્યા? અહીં દર્શન કરવા જ આવી હોય ને, અહીં કઈ ચંપલ ચોરવા આવી હોય? તારું મોઢું એવું લાગ્યું છે. હું ચંપલ ચોર જેવી લાગુ છું? હું નથી કેતો, રિયા ભાભી ને તારું મોઢું ચંપલ ચોર જેવું લાગ્યું. ઈ હશે રિયારી ચંપલ ચોર. એક વાત કહું છું, આ દેરની વહુ ને દેરાણી અને જેઠની વહુ ને જેઠાણી કેમ કહેવાય? કેમ કેવાય? જો દેરની વહુ છે ને એ દેરની અણી કાઢે અને જેઠની વહુ છે ને એ જેઠની અણી કાઢે. આમ તૈયાર થઈને ક્યાં આવેલા? આ ચૈત્ર નવરાત્રી છે ને તો માતાજીના મંદિરે પગે લાગવા જાઉં છું. મારા બધા પાપ છે ને ઈ ધોવાઈ જાય. એટલી વાતમાં માતાજીને ક્યાં હેરાન કરવાની જરૂર છે? મને જ તમારા બધા પાપ કરી દો ને તો હું જ તમને ધોઈ નાખું. વાત જ પૂરી. માતાજીને ક્યાં હેરાન કરવાના એટલી વાતમાં? ચકો આમ તો જો વૈજ્ઞાનિકોએ જમીન ખોદી ને તો 5000 વર્ષ જૂનું બૈરાનું જડબું નીકળ્યું. લે, વૈજ્ઞાનિકોને કેમ ખબર કે આ જડબું બૈરાઓનું છે? તો જયારે વૈજ્ઞાનિકોએ જડબું બહાર કાઢ્યું ને તો જડબું આમાં ચકો એક સવાલ પૂછું? જો રાત્રે 12 વાગે 3 જગ્યાએ આગ લાગે, એમાં સ્કૂલ હોય, મંદિર હોય અને હોસ્પિટલ હોય, તો ફાયર બ્રિગેડ સૌથી પહેલા ક્યાં જાય? સ્કૂલમાં જાય. હજી વિચારીને જવાબ દે. આ સ્કૂલમાં જ જાય. ત્યાં લાડ બધા છોકરા હોય ને, કેટલા બધા છોકરા હોય ત્યાં, તો ત્યાં જ જાય પેલા. જો મિત્રો તમને ખ્યાલ હોય ને તો આનો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. હાશ, એક વાત કહું, બોલ ને. તમે આ રાતે 12 વાગ્યા સુધી કામ કરો, આખો દિવસ કામ કરો, તમને થાક નથી લાગતો? જેના ઘરે દીકરી હોય ને એ બાપ કોઈ દિવસ થાકતો નથી. ભગવાન એને એટલી શક્તિ આપી છે. એક વાત કહું તમને, હા. આ જ્યારથી માર્ચ મહિનો ચાલુ થયો ત્યારથી આપણે હોળી, નવરાત્રી, છઠ, ઈદ, પરીક્ષા, વિશ્વયુદ્ધ, ગેસની કમી, પેટ્રોલની કમી, ધુરંધર 2, ઠંડી, ગરમી, વરસાદ, વર્લ્ડ કપ, બાકી હતું તો છેલ્લે વાવાઝોડું વતન, અને આ બધુંય જોઈ લીધું આપણે, તોય હજી માર્ચ મહિનો પૂરો નથી થયો અને આ એપ્રિલ ક્યારે આવશે? તમને કહું, કંટાળો આવે છે. હાલો ને આપણે કઈક રમત રમીએ. મારી જિંદગી હારે તો રમત રમી ગઈ છે, હવે તારે કઈ રમત રમવાની બાકી રહી ગઈ છે? હું તો ખાલી એમ કઉ છું કે રમત રમવી છે, એમ કઉ છું. અરે 45 વર્ષની ગાંડી થઈ તો હજી તારે રમત રમવી છે? જિંદગીની તો હાવ પથારી ફેરવી નાખી, કાંઈ હવાદ રહ્યો નથી જિંદગીમાં. નો કોઈ દી ફિલ્મ જોવા લઈ જાય, નો કોઈ દી હારો ગાભો પહેરાવે, નો હોટલમાં ગળસવા લઈ જાય, નકરા ઢહેડા જ કરવાના, કામ કામ ને કામ, નકરા ઢહેડા જ કરવાના, નકરા ગાભા ધોવાના, ઠોસરા ઉટકવાના અને રોટલા ટીપી ટીપીને ગળસાવાનું. અલી પણ હું છે તારે અલી રહોડા પેડી પેડી હું ભાભાને નાખજો. એક વાર લઈ ગયા, એમાંય જુનાગઢ લઈ ગયા, જુનાગઢના સક્કરબાગમાં. ન્યા જઈને નકરા વાંદરા દેખાડ્યા. વાંદરા તો હું અહીંયા રોજ જોઉં છું, અહીંયા હામાં જ બેઠા હોય વાંદરા તો. તમને કહું, આજ તો હું છે ને તમારા હાટુ પનીર અંગારાનું શાક જ બનાવીશ. તું પનીર અંગારાનું શાક બનાવ કે બટેકાનું શાક બનાવ, આ પૈસા છે ને તને નથી મળવાના. આ પૈસા છે ભાડાના. તો હું તમારા હાટુ કઢું ખીચડું જ બનાવીશ. એલી આ તો ઈરાન ને ઇઝરાયલ નું યુદ્ધ ચાલુ થયું ને એટલે, નહીતર તો અમારે દુબઈ જવાનું ફાઇનલ જ હતું, પાક્કું જ હતું અમારે તો. ક્યારે જવાનું તું? કેવું પડે એમ, ભલે ને સાંભળે કેવું પડે એમ. અરે કેટલું જુઠ્ઠું બોલે છે. તમને કઈ વાંધો છે? હું જુઠ્ઠું બોલું ને તમને કઈ વાંધો છે? અરે જુનાગઢ જવાના પૈસા નથી, દુબઈ ની કરે છે. પણ હું જુઠ્ઠું બોલું ને તમને કઈ વાંધો છે? જુઠ્ઠાડી છે આ તો હાવ. આ તમે જે આખો દિવસ ઇન્સ્ટાગ્રામ વાપર કરો છો ને, જો મને ક્યારેક ખબર પડી ને કે આમાં તમારું કઈ લફરું છે તો તમારા ટાંગા તોડીને હાથમાં આપી દઈશ. એવું ક્યારે બનશે જ નહીં. કેમ? હું તને ખબર જ નહીં પડે.
એ ભાઈ તારો વાંક હોય તોય તું કેમ કોઈ દી સ્વીકારતી નથી? આ ઘરમાં લગ્ન કરીને લાવ્યું કોણ મને? હું પ્રેમ કોને કરું? મને. હું કોની પત્ની? મારી. તો ભૂલ કોની? હેલી બધા એવું કેમ કે મારી દીકરી ગાય જેવી છે? એમાં એવું છે ને કે જમાઈને તો સીધું કોઈ કઈ ન કે તો તમે ખૂટિયા જેવા છો એટલે તમને કહો એવા એકેય કામ નથી જે આદમી કરી શકે અને બાયું ન કરી શકે. એવા બહુ બધા કામ છે કે આદમી કરી શકે બૈરાવ ન કરી શકે. એક તો બતાવો. 1 કલાક ચૂપ રહીને બતાવ. એવું થોડું હોય. મેકઅપ કર્યા વગર બહાર નીકળીને બતાવ. એ તો અમારો હક છે. બીજું હોય તો બતાવો. એક સાડી પહેરીને 2 લગ્નમાં જઈને બતાવ. એક દિવસ તારા મમ્મીને ફોન ઉપર વાત કર્યા વગરની બતાવ. બતાવું બીજું? મારે કઈ પૂછવું નથી. ના ના બતાવું. 5 દિવસ મોઢું ચડાયા વગર રહીને બતાવ. તમને કહું તમે મારા ભાઈ હારે છોકરી જોવા જવાની કેમ ના પાડી દીધી? મેં ના નહીં પાડી, તારા ભાઈએ મને ના પાડી. કેમ મારા ભાઈએ ના પાડી? તારા ભાઈએ ફોન કરી મને એમ કીધું કે તમે રહેવા દેજો, તમે જે છોકરી પસંદ કરો છો ને એમાં કઈ હરભલી વાત નથી. તમને કહું આપણા બે માં એક કોમન વસ્તુ છે, તમને ખબર છે? હા ખબર છે ને. શું છે ઈ કયો? તું મને મૂર્ખ સમજે, હું તને મૂર્ખ સમજુ. તારે ગમે ત્યારે ઝઘડો થાય ને ત્યારે સૌથી પહેલા તારે મને ફોન કરવાનો. કેમ તું મારી મદદ કરવા આવીશ? ના, મને ઝઘડો જોવાની બહુ મજા આવે એટલે. આમ જો ને એલા 3 મહિનાથી કામ કરવાળીને કાઢી મૂકીશ તોય મારું વજન ઓછું નથી થતું. કામ વાળીને કાઢી મૂકવાથી કઈ વજન ઓછું ન થાય, પોતાને કામ કરવું પડે. તમને કહું આપણે આમાં પર કાનમાંથી કચરો કાઢવાની મશીન ક્યાં મળે છે? કોની હાટું? તમારા હાટું. મને તો સંભળાય જ છે. હું સંભળાય છે તો રોજ વડકા નાખીને કહું છું કે પોતું માર્યું હોય ત્યાંથી પગલા પાડીને ન હાલો, પોતું માર્યું હોય ત્યાંથી પગલા પાડીને ન હાલો, તો એ નથી સંભળાતું પાછા કે મને તો હરખું સંભળાય જ છે. મિત્રો મારી બાયડીની તો તમને શું વાત કરું, ભગવાનની દયાથી મને એવી બાયડી મળી છે કે હું તમે પણ મારે એક કઈ દુશ્મનની જરૂર નથી પડી. તંબુરો આમાં વખાણ કરે તારા, એકેય કામ તે સારું કર્યું છે? 1 નંબરની બાધકડી તો છો તું.